પોરબંદર કોંગ્રેસમાં ભંગાણનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં હવે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ પણ રાજીનામું આપી દીધું છે। તેઓની સાથે ગીર સોમનાથ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રભારી રાહુલ ચુડાસમાએ પણ રાજીનામું આપી દીધું છે। સુનિલભાઈ, ગુજરાત કોંગ્રેસનો પ્રદેશ યુવક મંડળમાં કયા કારણે આજે રાજીનામું આપ્યું? શું પ્રોબ્લેમ? જ્યારે આપણે થોડા દિવસો પહેલા અર્જુનભાઈ મોઢવાડિયા અમારા અહીંયાના ધારાસભ્ય ત્યારે પક્ષ મૂક્યો ત્યારે પ્રોએક્ટિવ રીતના પક્ષે જે પ્રદેશના હોદ્દેદારો હોય, પોરબંદરના અંદર જનતાની જો અવાજ હોય, તેના માટે મને એવી રીતના લાગ્યું કે જે ગંભીરતા હોય છે એ જોવા નહોતી મળી, અને અમને પણ એવી રીતના લાગ્યું કે પબ્લિકનો અંદરનો અવાજ અને પબ્લિકની જે માંગ હતી તેનાથી અર્જુનભાઈએ પણ આ ડિસિઝન લીધું, અને અમે પ્રજા માટે કામ કરીએ છીએ, પોતા માટે નથી કરતા, અને પક્ષે પણ આ બાબતમાં પ્રોએક્ટિવ રીતના ધ્યાન દેવાની જરૂર હતી કે અહીંયા શું તકલીફો છે, કામ થાય નથી થતા, કેવા થાય, તો તેના માટે મને થોડુંક એવું લાગ્યું કે અત્યારે પક્ષે થોડુંક ધ્યાન દેવામાં થોડીક ઢીલાઈ રાખી હતી, એટલે તેના માટે અમે આ રીતના નિર્ણય લીધો છે। કોંગ્રેસમાં તમારી વાત સાંભળતા નહોતા કે તમારો કોઈ નિર્ણય છે એની કોઈ ગણના નથી? એવું થોડાક ટાઈમથી એવી રીતે લાગતું હતું કે પક્ષની જે આખી વિચાર હોય, એનર્જી હોય, એ બીજા કોઈ ડાયરેક્શનમાં જાતી હોય એવી, અને સિનિયર હોવા છતાંય અમુક વસ્તુની ઇગ્નોરન્સ હોય, અવગણના હોય, તેના માટે થઈને અમને એવી રીતના લાગ્યું કે આપણે જ્યાં આપણી બધી વાત આપણે મૂકી શકીએ અને એ વાત ઉપર પછી આપણે જે બોલવું થાય કે આપણા કાર્યકરો હોય કે આપણા ઠેકેદાર હોય, એ લોકોના પ્રશ્ન હોય ને આપણે પહોંચાડીને તેના કામ કરાવવાના હોય, તેના માટે થઈને આપણો પક્ષે આપણે આપણું સાંભળીને આગળ એમાં કરવું જોઈએ, પણ મને લાગ્યું કે થોડુંક આમાં નથી થયું। તમારી સાથે કેટલા લોકો છે રાજીનામા? અમારી સાથે ટોટલ અમે સ્ટેટના હોદ્દેદાર મારી સાથે રાહુલ ચુડાસમા છે, અને તેના સિવાય આપણે જિલ્લા તાલુકા યુવક કોંગ્રેસમાંથી પણ અમે બીજા 10 હોદ્દેદાર તો લઈએ છીએ। તેના સિવાય અમારા બીજા જે તાલુકાના આગેવાનો અને શહેરના જિલ્લા સિવાયની આખી પેનલમાંથી પોરબંદરના અંદરથી ટોટલ 110 ઉપર એક્ટિવ કાર્યકરો તથા હોદ્દેદારો આવે છે। અર્જુનભાઈ રાજીનામું આપ્યું છે, એના સમર્થનમાં જ તમે આજે રાજીનામું આપ્યું છે, એની સાથે જ ભાજપમાં જોડાવાના છો? અમે સમર્થનમાં જ રાજીનામું આપ્યું, અને અમે પબ્લિકનું નેતૃત્વ હજી કરતા હોય, નેતા કરતા હોય, એ પબ્લિકથી છે, પબ્લિકના મૂડ ઉપર અમારે ચાલવાનું હોય, અને લોકોની એટલી ઈચ્છા હતી, ખાસ કરીને અમારા ગામડામાંથી, રડા વિસ્તારમાંથી એટલી ઈચ્છા હતી કે સાથે મળીને કામ કરે તો વિકાસ સરખી રીતે